જો આવી ગયું કર્ણ. આ રીતે આપણને શાળાની અંદર સેનેટરી પેડ મળે છે. હવે સેનેટરી પેડ છે શું, બરાબર? તો તમે જોશો તમને બધા સમજણ તો આવી જશે. બધા ડિટેલમાં આપણે નહીં ગયું પણ તો તમને સમજાય દો, બરાબર? એક સમય આવે, બરાબર, એક પુરુષ હોય એના એક ચોક્કસ અવસ્થામાં પહોંચે બાળક, એટલે પુરુષ બની જાય. જ્યારે તમે તમારા જીવનના એક ચોક્કસ તબક્કામાં પહોંચશો એટલે તમે એક સ્ત્રી તરીકે વસ્તુ, બરાબર? એમાં 8મા ધોરણમાં ભણવામાં આવે છે રીતે માસિક સ્ત્રાવ, ઋતુચક્ર, પિરિયડ એક જ શબ્દ છે, બધા એના અંગ્રેજી હિન્દી બધી વસ્તુ છે. આનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના જમાનામાં લુગડાના કપડા બધાનો ઉપયોગ કરતા હતા, પણ એ ઇન્ફેક્શન બહુ થતું હતું, બરાબર? એટલે આ સરકારે તમે શાળા કક્ષાએ પણ આપ્યું છે આ રીતનું, બરાબર? તમે જુઓ તો જોઈ શકો છો, બરાબર? એ જ વસ્તુ તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCમાં પણ મળી જાય છે, બરાબર? આપણી શાળામાં કઈ સુવિધા હોય તો આપણી શાળાની અંદર આ ઘણી છોકરોને વહેલો ગ્રોથ થશે. શરીરનો વૃદ્ધિ અને વિકાસ બે વસ્તુ છે, બરાબર? વિકાસ જીવન પ્રયત્ન થાય પણ વૃદ્ધિ એક સમય પછી અટકી જાય. હવે વૃદ્ધિની વાત કરીએ તો ઘણા છોકરોને માસિક સ્ત્રાવ 8મા ધોરણ ચાલુ થતાં પહેલાં આવી જાય, 8મા ધોરણ પછી પણ આવી જાય. ઘણા બધા ડિફરન્સ હોઈ શકે છે, બરાબર? એના માટે આપણને મશીન આપેલું છે જેમાં તમે 5નું ચિત્રો નાખો, તમારો પેડ લઈ જાઓ અને એ પેડનો ઉપયોગ કરો જો માસિક સ્ત્રાવ આવતો હોય તો. જો તમે આની જગ્યાએ કપડું બપડું બધું વાપરો, જે જૂના જમાના આપણા મમ્મી પપ્પા બધું વાપરો છો, બરાબર, એના લીધે તમારા ઇન્ફેક્શન થાય, ખરાબી થાય અને તમારા શરીરની અંદર જાતના રોગો થાય. એના માટે સરકારે કીધું છે. બીજી વસ્તુ, આટલી સારી વસ્તુ શું છે કે આ તો પેડ તો આપેલું જ છે, પણ પેડ ઉપયોગ કર્યા પછી જે ગંદુ પેડ હોય, બરાબર, આનો ઉપયોગ કરો એટલે અંદર રક્તસ્રાવ થાય, લોહીના અંદર તમારા એ અંદર બધા ડાઘા પડે, બધું એ જાતનું ખરાબ થઈ જાય. હવે એના માટે સરકારે પાછું આપણને તમારા શૌચાલય આગળ શું આપેલું છે, એના ડિસ્પોઝ કરવાનું. ડિસ્પોઝ એટલે શું છે ભાઈ, આ કોઈના હાથમાં ના આવી જાય, બરાબર? હવે એના આપણે ડેમો પછી જોઈએ તો એના વિશે માહિતી આપી કે આ પેડ તમે તમારા જીવનનો ઉપયોગ કરો તો એને ચોક્કસ જગ્યાએ દાટી દો, બાળી દો, કોઈ પણ વસ્તુ કરો, બરાબર? જઈતે રખડતું રાખો, કોકના હાથમાં ખરાબ થાય તો પછી એ બધું રોગોનું ઘર થાય. એટલે આપણે સ્વચ્છતા માટે સરકારે આ વસ્તુની જોડે જોડે આપણને ઇન્સ્યુલેટર આપેલું છે. એની અંદર શું થાય, અમુક ટેમ્પરેચર પછી પેડ સળગી જાય, અંદર ધુમાડો નીકળી જાય બહાર, બરાબર? એટલે કુદરતને નુકસાન કરે નહીં, બરાબર? આના વિશે કોઈને કન્ફ્યુઝન હોય તો કહેજો. એ પેડ ચોક્કસ જોજો, એના અવલોકન કરજો, બરાબર? બજારમાં જાતના પેડ મળે, 3 લેયર 5 લેયર ને એન્ટી પ્રોટેક્શન બધું બહુ આજના જમાનામાં સાયન્સ બહુ આગળ વધી ગયું, બરાબર? અને એના લીધે છોકરીઓ જે એ 5 દિવસમાં કે 7 દિવસમાં ગભરાઈને જ્યાં પહેરી હતી એવું હવે આજના જમાનામાં થતું નથી. ઘણી બધી સ્ત્રીઓ નોકરી કરે છે. આ બધા ઘણા બધા વસ્તુ સારા વૈજ્ઞાનિક સંશોધનના લીધે, ઉપયોગના લીધે સ્ત્રીઓ પણ એક પુરુષની જેમ સારું જીવન જીવી શકે છે, બરાબર? હવે આપણે આગળ ત્યાં જોઈશું કે ભાઈ કઈ રીતે સળગે, બરાબર? એનો ડેમો જોવા માટે આપણે થોડું દૂર રહીશું. અંદર મશીનની અંદર સળગ છે, બરાબર? અને આ વસ્તુ પ્રાથમિક લેવલે છે, બરાબર? પણ ભવિષ્યમાં ઉપયોગ થાય તો ચોક્કસ એનો ઉપયોગ કરજો, બરાબર? PHCનું જશો તો તમને મફતમાં મળશે, બરાબર? અને ભવિષ્યમાં સારું કમાવાનું બધું હોય તેનો ઉપયોગ કરવો, કાપડને એનો બધો ઉપયોગ કરવો નહીં. ચલો આપણે આનો ઓપરેટ કેમનું કરવાનું છે, અહીંથી પહેલાં લોક ખોલવાનું, બરાબર? લોક ખોલ્યા પછી અંદર સેનેટરી પેડ નાખવાનું, ધારો કે આપણું સેનેટરી પેડ છે, બરાબર? પ્લાસ્ટિક નાખવાનું નહીં, પ્રોપર ખોલવાનું, બરાબર? આ પેડ નાખવાનું આવે છે, બરાબર? આ પેડ અંદર નાખી દઈએ આપણે, બધું પ્લાસ્ટિક કાઢી લેવાનું, ફોટો, બરાબર? આ પેડ અંદર આવે નાખી દીધું આપણે, બરાબર? જોઈ લો ભાઈ, બરાબર? આ રીતે પેડ અંદર નાખી દીધું આપણે, બરાબર? વાંધી નીચે જશે. હવે આના મશીનને આપણે બંધ કર્યું. કોણ પાછા વાતો કરે છે ભાઈ? હવે સહેજ આગળ સર, બરાબર? ફોટો પાડના છોકરી એમાં જો બે છે બાજુ. હવે થોડું રિસ્કી થઈ જાય ભાઈ, કદાચ બધા જવાનું, હું દોડું તો જગ્યા લઉં. બધાય સીટ પાડો. હા પાણી
સ્વિચ પાણી બુધાજી ના સ્વિચ નહીં પાડી. આ બાજુ બેટા. ભવિષ્યમાં સાહેબે તમને કહ્યું એ પ્રમાણે સેનિટરી પેડનો ઉપયોગ કરવાનો થાય તમારે, જ્યારે એનો ઉપયોગ થઈ જાય બરાબર, પછી એને રસ્તાની અંદર ના નાખતા, કોઈ ખુલ્લી જગ્યાએ ના નાખીએ, કારણ કે એનું કીટાણુ હોય, ખરાબ પેડ હોય બરાબર, એટલે બીજાને રોગ કરે. તો એની અંદર એ સમયે આપણે આ મશીનની અંદર આપણે શું કરીશું, સેનિટરી પેડ ઇન્સીટર મશીન, એટલે એનો નાશ કરવાનું છે, પેડને નાશ કરવાનું મશીન છે. આની અંદર તમારે પેડ નાખી દેવાનું ખાલી બરાબર. એ આપણે જે તમે હમણાં આપણે ડેમો માટે નાખેલું છે. રાખી દેવાનું બરાબર. સ્વિચ પાડેલી છે, અહીંયા આગળ મીટરમાં આપણે લાઈટ થાય, અહીંથી હવે જેવું બટન દબાવીશું એવું જે પેડ નાખ્યું છે એ અંદર બળી જશે. આ મશીનનું ટેમ્પરેચર દેખાય છે, અત્યારે 30 હતું. ધીમે ધીમે જેમ અંદર મશીન કોઇલ ગરમ થશે એ પ્રમાણે 30, 31, 32, અત્યારે આપણે જોઈએ તો હા 39 સુધી પહોંચી ગયું છે બરાબર. તો એક પ્રકારનું એવું ટેમ્પરેચર આવશે, જેમ પાણી 100 સેન્ટીગ્રેડ ગરમ થાય એવી રીતે અંદરની કોયલ એ પેડ વારવા જેટલી ગરમ થઈ જશે ટેમ્પરેચર, એટલે એ પેડને શું કરી દેશે બોલો, બાળી નાખશે. શું કરશે? એટલે કચરો જે પેડ છે તમારો વાપર્યા પછીનો બરાબર, ઉપયોગ કર્યા પછી જે પેડ છે એને હંમેશા ક્યાં નાખવાનું, આવા મશીનની અંદર નાખવાનું. ખ્યાલ આવી ગયો તમને? થેન્ક યુ. ઝૂમ કરી લે, નહીં દેખાતું. આ રીતે બધું